આજે તારા ઓફિસમાં રજા છે કે હું? ના રે હવે કાલ કીધું નહોતું કે મેં રજા મૂકી છે. હા કા તમારા સાડા સાહેબ આવ્યા હતી. હા એટલે જ ને ક્યાંક લઈ જાવ જોઈએ ને આજે. હા તઈ રહ્યો ની તો નાનો ગીગલો. અત્યારે હું તો લાગે કા હાવ કઈ શરમ નથી. શું કઈ કીધું મમ્મી? ના ના એમ કે હોસ્ટેલમાંથી કંઈક આવ્યો હોય રજા હોય તો હુવા દેવાય ને ભલે ને હું તો. એલા તું હુવામાં અહીંયા ટોપલો કાઢીને નથી હૂતો? અરે કાઢીને જ હૂતો તો પણ ઉઠીને ડાયરેક્ટ પહેરી લીધો. તારો અવાજ ને શું થઈ ગયું? કાંઈ નહીં તો હજી ઉઠ્યો સોનું એટલે. એ ઉઠીને ડાયરેક્ટ ટોપલો પહેરી લીધો તો એવું તો નથી ને વાળ ખરી ગયા છે તારા? શું છે તમારે મારા ભાઈની મજાક કરવાની છે? અરે ફ્રેન્ડ જેવા વ્યવહાર કહેવાય, હું મજાક કરું ને એમ. બાકી તો જીજા હાળાના વ્યવહાર શું રીએ? અચ્છા એવું છે. આ તો એમ જ ને આપણે દોસ્તાને કેમ ગમે એમ કહેતા હોય એમ હું ફ્રેન્ડની જેમ રાખું છું તારા ભાઈને, એટલે બાકી હું થોડોક કહું. તો વાંધો નહીં, ફ્રેન્ડની જેમ જ રાખજો હો. મને બધી ખબર પડે હો જીજાજી. મારી બેન ભોળી છે એટલે સમજાવી દ્યો હો તમે. એ બધું ઠીક, હાલો આપણે ક્યાંક જવાનું છે. ક્યાં તમે પ્લાન બનાવી રાખ્યો છે? લે મોટી પ્રોગ્રામર તો તું છો. પ્રોગ્રામર? શેની પ્રોગ્રામર? આ બધે પ્રોગ્રામ બનાવે એમ, ફરવા જવાના, મૂવી જોવા જવાના, બધા ઈ પ્રોગ્રામ બનાવે તો પ્રોગ્રામર જ ને. હા તમે ના બનાવો એટલે મારે જ બનાવવા પડે ને, બાકી તમે બનાવો તો મારે કઈ ના બનાવવા પડે. તું ગાડીમાં બેસી જાજે, આખા દીમાં તને હે ને ફરાવી દઈશ, 1 મિનિટ ફ્રી નહીં રાખું, બરાબર? પ્રોગ્રામ બનાવવો જરૂરી નથી, જાય એમ બનતો જાય. હા તો હાલો, હાલ ભઈલા તૈયાર થઈ જા નાઈ ધોઈને. નાવાની તો ગોળી લાગે એને. હા તો હારું ને, પાણી બચે તમારે. અમે મીટર આવી ગયા છે પાણીના, તો બિલ ભરવું પડે ને, એટલે ટોણા ઓછા મારો તમે. વળી કહે પાણી અમારો હાડો વાપરી ગયો આવીને. હાલો મમ્મી તમે તૈયાર થઈ જાઓ, બધા જાય. એ ના બાપા ના, તમે નાના નાના જઈ આવો, મારે નથી આવું. હાલો ને હવે રખડવા જાવું છે. કેવો પ્રોગ્રામ બનાવે તમારો છોકરો એ જોઈએ પ્રોગ્રામર. ઈ હારો જ બનાવશે પણ મારે નથી આવું. હારું તઈ હાલો અમે જાય તઈ ની. હારું હાલ, અને તું ઈ છે ને 2 વ્હીલ લઈ લેજે એક, અને હું લઈ લઉં એટલે થઈ જાય ને. એક સ્કૂટી લઈ લે ને એક બાઇક લઈ લે. કા બાઇક ને સ્કૂટી કેમ હે? આ ઓલા કવિતા ભાભીને આવું હોય તો કાર લેવી હોય, બરોબર છે? અને મારી ઓલી નણંદ આવે તમારી બેન, તો એ કાર લેવી હોય. મારો ભાઈ આવ્યો હોય તો તડકામાં ફેરવો એમ. આને તો હારી એક વસ્તુમાં આર્ગ્યુમેન્ટ્સ બધું યાદ આવી જશે. હારું હાલ ભાઈને કાર લઈને જાય. હાલ લે તાર ભાઈને મહારાજની જેમ જ રાખશું. હા બસ એમ. ઓકે ભઈલા પછી છોકરીએ કઈ ગમી તને કોલેજમાં? ના રે ના. દાસુ જેવું છે કે કોઈ ના ગમે. આને તો ગમી હોય છે, છોકરીઓ આ પાડવી જોઈએ ને. હું બકબક કરો છો એકલા એકલા, મને સંભળાય એમ બોલો ને. તને સંભળાય એમ બોલીશ ને તો પછી હું બોલવા જેવો નહીં રહું એટલે. હે તે હું બોલો છો? બોલો તો હાલો. જો અહીંયા આવી ગયા, આપણે જાવું તું ને પેલા જાવું ને ઓલા મોલમાં. બોલો લ્યો આવા મોલમાં લઈએ જ્યાં 50% ને 70% ડિસ્કાઉન્ટ છે. મારા ભાઈનું તમે કઈ રાખતા જ નથી. હાવ એટલે હાવ. તમારે બેન આવે ને તો બધું હરખું લઈ આવો, હારી જગ્યાએ લઈ જાઓ. જો 70% ને 50% ડિસ્કાઉન્ટ છે, એમાં માલે કેવો હોય. આહા તને તો પણ ખાલી જોવા લઈ આવ્યો. શું લેવું કઈ હોય ને તો બીજા મોલમાં લઈ જઈશ. તો પછી ટાઈમ હું બગાડવો હવે જોવાનો? લ્યો બોલો. હા એટલે હાવ આવું જ કરો છો તમે. હું હોઉં તો બરોબર છે, હાલો હું સેલ બેલમાં આવતી હોઉં, પણ મારા ભાઈ આવે તો એને તો કઈ ખાલી જગ્યાએ લઈ આવે ને માણસ. જીજાજીનું ગમતો જ નથી. હું આવું ને એટલે આવું જ કરે. એલા ગમતો નથી વારો થાસતી કે એમને લઈ આવ્યો છું અહીંયા? આખા દીની રજા મૂકીશ ઓફિસમાં એક તો, અને એક જ લીવ મળે છે મને મહિનાની, અને એ મૂકીને દીધીશ મેં. કઈ સિક લીવ કે કઈ બીમાર પડો તો એ લીવ મૂકી દીધીશ. એ શાંત થઈ જાવ ને. એ ભઈલા એવું ના બોલાય હવે. કઈ હું બોલો, રજાએ મૂકીને ફેરવા લઈ આવીએ છીએ ભાઈ બેન ને, તોય એવું કેસ નથી ગમતા. બોલો લ્યો. એ હાલો ને મોલમાં જાય અંદર. હાલો. અને તને કહી દઉં છું, મારા બેન ને આ દુકાને જ લાવ્યો હતો હું. અહીંથી જેને કપડા લીધા હતા એને છોકરા હાટું. કઈ એવું નથી કે હું એને નવી ને મોટી દુકાનોમાં લઈ જાઉં છું. એ હા આવી શાંતિ રાખો ને. હાલો લેવા માંડો બધું. અહીંથી લેતી નહીં કાંઈ, લઈ જઈશ તને મોટા મોલ 5 સ્ટાર જ્યાં છે ને એક શર્ટ છે ને 5-6 હજારથી ચાલુ થતા હોય. એ ના આપણે આજ બરોબર છે. હાલો હવે મોઢું હરખું કરો. હાલ ડૂબો કેસ જ છો તો માની જાઉં છું, પણ હવે હે ને આવું કહેતી નહીં, બાકી મજા નહીં આવે. ના હું થોડીક કહું. આ તો ઠીક, હવે બે ઘડી મસ્તીની વાત હોય, બાકી હું કાંઈ એવું કહું? હું એવી છું તમને એવું લાગુ છે? હા હવે તારી બટરબાજી બંધ કર અને સાંજમાં યાર ખરીદી કરવા માંડ. પહેલા તાર લેવું છે કાંઈ? ના કાંઈ નથી લેવું મારે. મને તો રખડવાનું મન હતું. હેલો ગગલી ભાભી. લે આવે તું તો કેદી ની હમણાં ક્યાંય દેખાતી નથી હાવ. હા જો ને હમણાં બીઝી લાઈફ થઈ ગઈ સૌ. બીજી લાઈફ હું? એક જ લાઈફ હોય ને એક જ લાઈફમાં જીવતા હોય. એ ડોબા જેવી બીઝી કે હે બીઝી એટલે છે ને વ્યસ્ત લાઈફ એમ, કામમાંથી નવરી નથી થતી. અસા એવું છે એમ પણ બોલતા જ નથી આવડતું. જો તો મારી પાસે શીખતી જાય ને તો ભાન પડે, આને કઈ બોલતા જ નથી આવડતું. અસા એ તો બધાની બીઝી લાઈફ જ હોય બેન, પણ થોડોક ટાઈમ કાઢી લેવાય એમ બેનપણીને મળવાનો. હા ઈ વાત તો હાસી. એ જીજાજી. હા બોલ. આ કોણ છે? દીદીની બેનપણી છે? હા હો, પણ આવો લટોડો પટોડો થામાં ભાઈ, મારું સેટિંગ ના થયું, તારું શું થવાનું? ઈ તમને ના આવડે જીજાજી. મને ખાલી કયો ને ઈ ક્યાંથી છે અને ક્યાંથી આવે છે ને શું નામ છે? મારે કાંઈ નથી કેવું ભાઈ, મને થઈ જાય તારી બેન પછી. લે દીદીને પણ ભાભી મળે તો થોડાક ખીજાય. ઓહો ભાઈ ડાયરેક્ટ ભાભીએ પહોંચી ગયા. બોલો લ્યો, જોયું પેલા તારું ડાસુ ને એનું ડાસુ? એક વાત વ્યવહારિક કર ને, આમ ટૂંકમાં લેવલ ની કર ને. હા ઈ ક્યાં તું ક્યાં?
એવું છે ને તમારે જોવું હે હમણાં જો નંબર લઈ લઈશ જોવું હે તમારે જો હું નંબર લઈ લઉં ને તો તમે હાર્યા ને હા ગમે એમ કરીને નંબર લે મારો બેટો જો તો અત્યારથી હારો આ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હા પૂરા બોલ 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 ઓહો તું રિચાર્જ કરસ એમ અને મફતમાં કરી દે એમ કોઈને ચાર્જ નથી લેતો બરાબર ને હાથી બધે ઓનલાઈન તો કરી લે છે ઓકે તું એક્સ્ટ્રા આપસ એમ હાથી હારું હાલ વાંધો નહીં મારું તો અત્યારે હમણાં રિચાર્જ કર્યું કોઈને જરૂર રહેશે રિચાર્જ કરવાની તો કહીશ અવાજ એક તો છે ગલઢા માણસ જેવો ને રિચાર્જ વાળી થઈશ દીદી તમારે રિચાર્જ કરવાનું છે હમણાં છે ને કંઈક ફ્રીમાં સ્કીમ આવે છે તો મારો ફ્રેન્ડ કે રિચાર્જ કરવું હોય મારું તો હમણાં કર્યું મેં ના રે ના પણ આવડી એને પૂછી લઉં જો એને કરવાનું હોય તો હા એકચ્યુઅલી મારે પતવા જ આવ્યું છે 3 કે 4 દિવસ જ છે તો મને કરવું છે હા તો નંબર આપી દો ને મને મારા બેટાની બુદ્ધિ તો જો પટાવી લીધી બોલો નંબર લઈ લીધા ગમે એમ કરીને રિચાર્જ ના બાને લઈ લીધા હવે જોશું કેવી સ્કીમ આપે આમ તો નંબર લેવામાં જ સ્કીમ આપી દીધી હા લખી લ્યો અને જરાક મિસ કોલ કરી દેજો એટલે મારે કદાચ તમારું કોઈ કામ હોય તો અરે વાહ આ તો સામે વાળીએ દઈ દીધા બુદ્ધિ ભાઈ બેનની હરખી જ છે કોઈને પોસવા ના દે દીદી જરાક આમ આવું છું ને એટલે તમારું ડાસુ કાં આવું છે આમ ખુલ્લું ને ખુલ્લું તારો ભાઈ જો ને ખેપાની છે ખેપાની લેકા એને શું કર્યું એ અંબે શરત મારી હતી કે છે ને હું આ છોકરીના નંબર લઈને જ રહું એમ અરે તમે ને મારા ભાઈ શરત મારી એમ મારા યાદ નહીં તમને ખબર હોય ને હું કોઈ દી હારી તમારી પાસે ઈ હારવાનો હોય અમે તો ભાઈ બેન રહ્યા ને આ ઈસને ભૂલી ગયો તો એક સેકન્ડ માટે પણ હવે યાદ આવી ગયો બેની બુદ્ધિ તો હરખી જ છે સારું ચલો હવે કરી દેજો મને મિસ કોલ હા સ્કીમ કે છે હવે જોઈ લઉં કઈ રીતની હોય હા કઈ વાંધો નહીં તમે તમારે સ્કીમ હોય કે ના હોય મારું રિચાર્જ આમે પતી ગયું તું તો ન ખાવી લેજો એમ જો સ્કીમ કરી દીધી આણે જોયું ને હોશિયાર છે મારા ભાઈ એમ તો હું હોશિયાર છું હોશિયારી બતાવું ઈ હોશિયારી બતાવવાની તમારી ઉંમર વઈ ગઈ છે ગેઢા થઈ ગયા હો ઈ હોશિયારી બતાવવામાં આ લે બોલો લ્યો ગેઢો થઈ ગયો આ તો હવે લગન થઈ ગયા 7-8 વર્ષ પછી હોશિયારી ના બતાવવાની ખોટે ખોટી રાખજો તમારી પાસે બાકી હોશિયારી નીકળી જાય બધી અને હાલો આમ હાલો હવે હું ખાવા જાઉં આઈસ્ક્રીમ ખાઈ આવીએ કા હા તડકો છે થોડોક તો ખાઈ આવીએ અહીંયા તો કેક મળતી લાગે જોજો કેક છે કે મસ્તીની છે મને લઈ દે ને એકાદી પેસ્ટ્રી પેસ્ટ્રી ખાવી કે આઈસ્ક્રીમ ખાવું આ તારો ભાઈ તો જો તાર ભાઈ તો ધરાઈ જ ગયો નંબર લીધા ને એમાં જ ધરાઈ ગયો ફદુ કે ચડ્યો જ્યાંથી ઓલી નંબર આપીને ગઈશ એના ફદુ કે નથી ચડ્યો ઈ તો ફદુ કે ચડ્યો છે તમારાથી જીતી ગયો એટલે હા ભાઈ બેન બે હરખા આથી ભાઈ બેન જ હરખા હોય ને લે બોલો ભાઈ બેન હરખા એ તમારી ફ્રેન્ડને બોલાવ્યો ને આઈસ્ક્રીમ ખાવા એ પાછો હોય હું તાર જીજાજી યાર મજાક કરું એનો મતલબ એવું નહીં તારો સાથ દઉં છું હાલી હું નીકળો છો હા હોય કે લે બોલો એની કે બેન ને બોલાવો ઓલા એ બેન નહીં તમારી ફ્રેન્ડ તને ઘર ભેગો કરી દેશો વાયડો થયો છે બહુ તો અરે હું તો કાંઈ મેસેજ નથી કરવાનો ખાલી રિસાર્ચ કરી દઈશ આ તો હે ને આ જીજાજી છે ને એ હોશિયારી ઠોકતા હતા કે તું કાંઈ ના કરી હે નંબર ના લઈ હે એટલે થોડીક હોશિયારી એની છે ને હોશિયારી નીચે પાડી બીજું મારે કાંઈ કામકાજ છે નહીં હા બહુ સારું હો હોશિયારી મારતાની ખોટી મારી પાસે તો નથી મારતા પણ શીખી ગયા ને અમારા ભાઈ પાસે મારતાની હા તાર ભાઈ પાસે કઈ કરવાનું જ નહીં અમારે ખર્ચો જ કરવાનો બીજું કઈ નહીં હી તો કરવા પડે હો હાલો તારે હું ખાવું છે આઈસ્ક્રીમમાં તમે શીખ્યો ઈ સારું હાલ તૈન કોણ લઈ લઉં છું ના હો મારે તો ખાલી ગુલ્ફી એ દોઢી તો પેલા કહી દેતી હોય તો હા શાંતિથી આપણે પૂછીએ ને તો એ જવાબ ના દે બરોબર ને આપણે કહીને આ લઈ આવશું તો એમ કે ના મારા નથી ખાવું તો પેલા કહી દેતી હોય તો કે આ મારે ખાવું છે હવે કહી દીધું ને સાંભળી લીધું લઈ આવો જવાલો તાર ભાઈ હું ખાવું ઈ ખાહે પૂછ્યા ઉભા રહ્યો એટલે તાર હું ખાવું તમે જી કયો ઈ એ ભગવાન આ ભાઈ બેન બે હરખા છે કેને હાલ ને આવે મને ખબર છે તારે હું ખાવું હોય ઈ જ ખા અમે લઈ આવીએ નહીં ખા એન તો છે ને કેન્ડી લઈ લ્યો ને આપણી સારું હાલો હવે તમે લઈ લ્યો ને તમારે જે ખાવું હોય તમે લઈ લ્યો અને જમતા જાય પછી હું કેવું તમારું હા તો વાંધો નહીં બપોરે તો જમ્યા હાંજે જમતા જાય બીજું હું હોય હવે ઘરે કરવું નહીં હા તો એકવાર છે ને તો મમ્મીને ફોન કરી દેજે હા હું કરી દઈશ એ આવી ગયા આખો દી એન બહાર રખડવાની એ ગગલા મમ્મીને મોઢું કેમ સેડ્યું મને હું ખબર એ યાદ કરવું જોઈએ અરે હા તમે કીધું તું ને જમવાનું કે ફોન કરી દે હું તો ભૂલી જ ગઈ બહાર જાવ તો જાવ પણ તમે ફોન કરવાનું ભૂલી જાવ છો મારે શું ખાવાનું બોલો લ્યો હું તમારા હાટુ રસોઈની રાહ જોતી હતી હમણાં આવે અરે એમાં એવું થયું મને છે ને ગગલાએ કીધું તું પણ હું જરાક ભૂલી ગઈ હા તને તારો ભાઈ આવે એટલે બધું ભૂલાઈ જાય હાન બાન બધું ભૂલાઈ જાય અરે હાલો બહારથી મગાવી દે બસ હા હજી મગાવશો એટલે અડધી કલાક તો વઈ જાહે એ તો ગગલો હમણાં લઈ આવી દે હા છેલ્લે તો ગગલાને જ કામ કરવું પડે ને આખો દી બિસારો ફેરવાય છે તમને બેયને થાકી ગયો હશે ને હવે ઈ મારા હાટુ જમવાનું લેવા જાહે એ તો તમારી ઈચ્છા હું છે મને કહી દો કે હું અહીંયા આવી હવે થાકેલી પાકેલી રસોઈ કરું તમારા હાટુ જો એવી હોય તો વાંધો નહીં હું કરું પણ અડધી કલાક રાહ જોઈ જોઈએ હા તને એવું જ લાગે કે મને એવી ઈચ્છા હોય કે તને થાકેલી પાકેલી રસોઈ કરાવે અને તું તો ગઈ તી ને ત્યાં પાડા પાવા તી તને થાક લાગે ગઈ તી રખડવા હા પણ થોડો ઘણો તો લાગ્યો હોય ને ત્યાં કઈ રસોઈ કરીને ખાધીશ તમે તી થાક લાગે એ કયો ને તમે પાછા ખોટા ભૂખ્યા છો ને એમાં વળકા નાખો છો હાય આવું
પરિવર્તન ક્યાં થયું? ગાંડા થઈ ગયા મમ્મી કે હું? એલા ગગલા, ગાંડા થઈ ગયા મમ્મી, જો તો હમણાં ધડાધડી બોલાવતા હતા અને દાંત કાઢવા માંડ્યા, જો તો હાઈઝ ને શું થયું? એ છે ને હું મસ્તી કરતી હતી તારી હારે, મને છે ને તારા ભાઈએ ફોન કરીને કહી દીધું તું. હા મને ખબર હતી કે તું ભૂલી જ જઈશ ભૂલકણી. વાહ ભઈલા વાહ, તું તો ડાયો છો હો. એટલે મેં રસોઈ કરીને ખાઈ લીધું, નવરી થઈ ગઈ છું અને પછી તારી અણી કઢવા અહીંયા બેઠી હતી. અરે વાહ, સારું લ્યો, ત્યાં આજે મજા આવી ગઈ કા? હાલો આપણે મિત્ર હારે વાતો કરી લઈએ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.